ચોટીલામાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના કાયમી ધોરણે બંધ કરાવવા માટે સનાતન સંગઠનો, જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો છેલ્લા 20 વર્ષથી સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે। ત્યારે ચોટીલા મામલતદાર ઓફિસ ખાતે આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તમામ સંગઠનોએ એકત્ર થઈ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ગુજરાત સરકાર સમક્ષ યુદ્ધના ધોરણે ચોટીલા જેવા ધાર્મિક યાત્રાધામમાં ચાલતા નાના મોટા તમામ કતલખાના બંધ કરવાની માંગણી કરી હતી। જય ગૌ માતા। આજરોજ ચોટીલાની ધર્મપ્રેમી જનતા, ચોટીલાના દરેક સમાજ, કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષા, જૈન સમાજ અને દરેક સમાજ દ્વારા 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી ચોટીલાની અંદર ગેરકાયદેસર કતલખાનાઓ શહેરની અંદર ધમધમી રહ્યા છે। ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા અને હાઈકોર્ટ દ્વારા પણ જ્યારે છેલ્લા 5 વર્ષ પહેલાં ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના કતલખાનાઓને સીલ મારવામાં આવતા હતા। પણ ચોટીલાની અંદર હજારો લાખો યાત્રિકો આવતા હોય અને ધર્મની લાગણી જ્યારે દુભાતી હોય અને જ્યારે હિન્દુ ધર્મ, સનાતન ધર્મના પવિત્ર શ્રાવણ માસ આગામી 25 તારીખે જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ જૈનોના પવિત્ર પર્યુષણ જ્યારે આવી રહ્યા છે કે જીવો અને જીવાદોનો જેનો ભાવ છે, ત્યારે ચોટીલાના કસાઈઓ કાયદાને ઘોડીને પી ગયા છે। વારંવાર છેલ્લા 20 વર્ષમાં રજૂઆતો કરવામાં આવે છે, આવેદનપત્રો પણ જનતા દે છે, પણ કોણ જાણે આ સરકાર અને તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે કે કોની શરમ છે કે શું કારણ છે, જેના માટે તેને આજરોજ અમે મુખ્યમંત્રીશ્રીને સંબોધી અને ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ચોટીલા પીઆઈશ્રીને, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને સંબોધન કરીને ઉગ્ર માંગણી કરેલ છે કે ચોટીલા શહેરની અંદર તત્કાલ કાયમી ધોરણે આ કતલખાનાઓ બંધ થવા જોઈએ। જે જાહેરમાં માંસ મટનની જાહેરાતો છે, આજે આપ જુઓ છો કે સનાતન ધર્મની અંદર આ ચોટીલા એક પવિત્ર યાત્રાધામ હોય, જ્યાં સરકારનો પણ પ્રતિબંધ હોય છે કે 7 કિલોમીટર રેન્જમાં કોઈ પણ કતલખાનું જો લીગલી હોય ને તોય પણ નથી રાખી શકાતું, છતાં પણ કોઈ પણ જાતની ફૂડ વિભાગની મંજૂરી, નગરપાલિકાની મંજૂરી, કોઈ પણ એનિમલ ડૉક્ટરના સર્ટિફિકેટ વગર આ લોકો કતલખાના ધમધમાવી રહ્યા છે, જેના સામે અમારે ઉગ્ર રોષ છે। ચોટીલાની ધર્મપ્રેમી જનતામાં તત્કાલ આની ઉપર પગલાં ભરવામાં આવે અને યુદ્ધના ધોરણે આ લોકો ઉપર કાયદેસરના પગલાં ભરી ધરપકડ કરી, રેડો કરી અને એની ધરપકડ કરીને આ કાયમી ધોરણે કતલખાના બંધ થાય, જે અમારી માંગણી છે। તેમજ ચોટીલાની અંદર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર હોય, નેશનલ હાઈવે નીકળતો હોય, વારંવાર પશુની તસ્કરી થાય છે, હજારો કેસો અહીંયા અમારી ગૌરક્ષાની જાબાદ ટીમ દ્વારા અમે કસાઈઓને પકડી પોલીસને પણ સોંપ્યા છે અને પોલીસનો સારો સહયોગ પણ રહ્યો છે। પણ આવા એકને એક વારંવાર ગુનાઓ કરતા કસાઈઓ વિરુદ્ધમાં પાસા જેવા શસ્ત્રનો સરકાર કેમ ઉપયોગ નથી કરતી, એ એક પ્રશ્નાચિહ્ન છે। જેથી કરી આવા જે વારંવાર ગુનાઓ કરે છે એવા લોકો ઉપર પણ પાસા જેવા શસ્ત્રનો ઉપયોગ કરી આવા લોકોને પાસામાં ધકેલવા જોઈએ, જેવી અમારી સૌની માંગણી છે। અને જો આ સરકાર કાર્યવાહી નહીં કરે તો પછી અમે કામને સાથે રાખી, સનાતન ધર્મની સંસ્થાઓને સાથે રાખી જનતા રેડ કરશું। ત્યારબાદની જો કોઈ પરિસ્થિતિ સર્જાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે। જય હિન્દ, જય ભારત।